डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી બ્લોક 3 એકમ 6 હૃદયમાં પડેલી છબીઓ ખંડ 2 જેના વિશે અભ્યાસ કરીશું. હૃદયમાં પડેલી છબીઓ ખંડ 2માં ગુજરાતની, દેશની અને વિદેશની વિવિધ વ્યક્તિઓ અને વિભૂતિઓની છબીઓ પ્રસ્તુત કરી છે. બે જુદા ખંડ કરવામાં કોઈ ઉચ્ચાવતાનો નિયમ કે વર્ગીકરણની કોઈ પદ્ધતિનું અનુસરણ નથી જણાતું. સહજતાથી આ ભાગ પાડ્યા છે. આ દ્વિતીય ખંડમાં 58 શબ્દાંકનો છે. આ શબ્દાંકનોમાંય પ્રસંગોપાત કરેલા કે અવસાન નિમિત્તે કરવામાં થયેલા શબ્દાંકનો છે. પહેલા ખંડમાં મનીષીઓની છબીઓ હતી. અહીં વિભૂતિઓની છબીઓ છે. કોને મનીષી ગણવા અને કોને વિભૂતિ માનવા એ તેમનું વ્યક્તિગત પણ સર્વસંમત, સર્વસ્વીકૃત મંતવ્ય છે. આ ખંડમાં ગુજરાતની 28, દેશની 21 અને 8 વિદેશની વિભૂતિઓની છબી પ્રાપ્ત થાય છે. અહીં પણ સમાજસેવકો, રાજકીય મહત્ત્વ ધરાવતા અને આધ્યાત્મિક ક્ષેત્રે મહત્ત્વ ધરાવતી વ્યક્તિ વિભૂતિઓના શબ્દાંકનો મળ્યા છે. અલબત્ત એવું કોઈ સ્પષ્ટ વિભાજન નથી કે આ દેશ વિદેશને આ ગુજરાતના અનુક્રમણિકામાં શરૂઆતમાં ગુજરાતની છબીઓ પછી દેશની અને વિદેશની છબીઓ એવો સહજ ક્રમ બંને ખંડોમાં ઉમાશંકર જોશીએ જાળવ્યો છે. એ ક્રમમાં અહીં દુર્ગારામ મહેતાજી, ત્રિભુવનદાસ ગજ્જર, સેવામૂર્તિ ઠક્કર બાપા, નાનાભાઈ ભટ્ટ, ભાઈ મણિલાલ પારેખ, JP ત્રિવેદી, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અંશુયાબહેન સારાભાઈ, કલ્યાણરાય જોશી, બૃહદ કુટુંબી દાદા સાહેબ, નરસિંહભાઈ પરીખ, કિશોરલાલ મસરૂવાળા, સ્વામી આનંદ, બે શિક્ષકો જીવનલાલ દિવાન અને બલ્લુભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈ કાકા, રામદાસ ગુલાટી, વૈકુંઠભાઈ મહેતા, ગગન વિહારી મહેતા, બળવંતરાય, શ્રી મોટા, મગનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, પરમાનંદ કાપડિયા, મનસુખરામભાઈ, અનોખા આચાર્ય SV, બબલભાઈ મહેતા. આટલા ગુજરાતના. જ્યારે દેશની જાણીતી વિભૂતિઓ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ગુરુ નાનક, શ્રી અરવિંદ, શ્રી માતાજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રપુરુષ રાજાજી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાધાકૃષ્ણન, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર ઝાકિર હુસેન, મેં આયા હું એટલે કે અબ્દુલ ગફાર ખાન, માનવેન્દ્રનાથ રોય, સોમેન્દ્રનાથ ટાગોર, વિનોબા, શ્રી કૃષ્ણ પ્રેમ, ગુરુદયાળ મલ્લિક, સાને ગુરુજી, અગાસી પટના ગુલાબો, રાવ સાહેબ પટવર્ધન, મહાપ્રાણ લોહિયા, પ્રોફેસર JD પારેખ. વિદેશી વિભૂતિઓમાં મહાત્મા લિંકન, સિડની વેબ, સ્થાલિન, કાયદે આઝમ, ઝીણા, માઓ ત્સે તુંગ, ચાઉએન લાઈ, એડલાઈ સ્ટીવન્સ, જ્હોન કેનેડી, માર્ટિન લ્યુથર કિંગ. તો દુર્ગારામ મહેતાજી ગુજરાતના નવજાગરણ કાળના પ્રથમ સુધારક વિશે મહિપતરામે જે ચરિત્ર લખ્યું છે તેનો આધાર લઈ ઉમાશંકર જોશીએ આ શબ્દાંકન લખ્યું છે. માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મહેતાજીની સાથે દાદોબા, પાંડુરંગ, દલપતરામ માસ્તર, દામોદરદાસ, દિનકર મણિશંકર શાસ્ત્રીએ માનવ ધર્મ સભાના જે નિયમો ઘડ્યા હતા તે નોંધવા જોગ છે. ઉમાશંકર જોશી તે નિયમો નોંધે છે. પ્રથમ, સર્વ સૃષ્ટિનો ઈશ્વર એક છે. બીજો, મનુષ્ય માત્રની જાતિ એક છે. ત્રીજો, મનુષ્ય માત્રનો ધર્મ એક છે. પણ જેણે પોતપોતાના ભિન્ન ભિન્ન ધર્મ માનેલા છે તેઓનો અભિમાન છે કે ચોથો મનુષ્યમાં ઉત્તમ ધર્મ ગુણ ઉપરથી જાણવા, કુળ ઉપરથી નહીં. પાંચમો, વિવેકને અનુસરીને કર્મ કરવા. છઠ્ઠો, ઈશ્વરાનુગ્રહ ભક્તિ કરવી. સાતમો, સદમાર્ગની શિક્ષા સર્વને કહેવી.
દુર્ગારામ મહેતાજી ગુજરાતની વૈદ્ય વિભૂતિ છે એમ કહીને ઉમાશંકર જોશીએ હિન્દુ ધર્મના મૂળ ગુણનું ઉદ્ઘાટન કર્યું છે. આખા દેશમાં એ સમયે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ અને પ્રતાપ વધતો જતો હતો. અહીંનો જર્જરિત ધર્મ ત્યજી ખ્રિસ્તી ધર્મ કેમ અંગીકાર ન કરવો એ પ્રશ્ન ચેતનવંતા સૌ વિચારો સમક્ષ ઉપસ્થિત થતો આવતો હતો. હિન્દુ ધર્મના 1000 દોષો હશે પણ એનામાં કોઈક અખૂટ ચેતન પણ છે. ખ્રિસ્તી ધર્મ સામે એણે પોતાનું ખ્રિસ્તીકરણ કરીને બંગાળમાં બ્રહ્મો સમાજનું મોઢું કાઢ્યું અને પાછળથી પંજાબમાં ઇસ્લામ સામે આર્ય સમાજ રૂપે એ ખડો થયો. તેમાં તેની જીજીવિષાના બળનો પરિચય થાય છે. તેની એ પ્રવૃત્તિની વિગતોમાં ન ઉતરતા અહીં એટલું જ નોંધવું પર્યાપ્ત થશે કે હિન્દુ ધર્મ જર્જર બન્યો છે એવું એને 19મી સદીમાં તીવ્ર ભાન થયું અને એણે જો બચવું હોય તો પોતામાં રહેલા માનવ ધર્મના જે તત્વો છે તેને ઉપસાવવા જોઈએ એવો એને એટલે કે એના કેટલાક ચિંતકોને સાક્ષાત્કાર થતો ગયો. માનવ ધર્મને સાકાર કરતી એક વિશિષ્ટ જીવન સ્મરણી રૂપે જ કોઈ પણ ધર્મ સજીવ થઈ શકે. તો 1844માં ગુજરાતમાં જ્યાં ધર્મ માટે કોઈ સંક્ષોભ જેવું સહેજે જોવા મળતું નથી ત્યાં દુર્ગારામ જેવા એક મહેતાજીને એ સત્યની કંઈક ઝાંખી થાય છે. એ ખરે જ નોંધપાત્ર છે. દુર્ગારામ મહેતાજીના રેખાચિત્રમાં તેમના સામાન્યથી મહાન થવાના ગુણો ઉમાશંકર જોશીએ નોંધ્યા છે. દુર્ગારામનું વ્યક્તિત્વ ઘર દીવડાનું છે. સમગ્ર ભારતમાં ચિદાકાશને ભરી દેતા સંસ્કાર જ્યોતિનું નથી કહીને તેમના ગુણોનું સદૃષ્ટાંત આલેખન આ શબ્દાંકનમાં કર્યું છે. તે બહુ હિંમતવાળા, શાંત સ્વભાવના, વિરોધી આગળ મગજ ગુમાવ્યા વિના વાત કરી શકતા, વિરોધીને ન્યાય કરવાની વૃત્તિ, કર્મકાંડ, મૂર્તિ પૂજા, અવતાર વગેરેના વિરોધી હતા પણ કાયમ પ્રાર્થના કરીને કાર્ય શરૂ કરતા. તેમના સમયની સ્થિતિની જાણ ભવિષ્યના લોકોને થાય તે હેતુથી તે નિત્ય નોંધ કરતા. અસ્પૃશ્યતા વિશે એમના ખ્યાલ સ્પષ્ટ હતા. એ મનુષ્ય જાતિ માત્ર એક કુટુંબ છે એમ માનતા. મહાપુરુષના જે ગુણો હતા છતાં દુર્ગારામ મહેતાજી રાજારામ મોહન રાય, કેશવચંદ્ર સેન જેવા મોટા ગજરના સુધારક ન થઈ શક્યા. તેની પાછળનું કારણ આપતા ઉમાશંકર જોશી નોંધે છે એ એમનામાં માનવ ધર્મ સભા સ્થાપના કરવા જેટલો અને 7 નિયમો તારવવા જેટલો ઉચ્ચ હૃદય હોવા છતાં તેને સજીવન કરનારું ગતિશીલ ધર્મબળ પૂરતા પ્રમાણમાં જોવા મળ્યું નથી. ધર્મચર્ચામાં વિવેકની સાથે હૃદયનો જે ધક્કો જોઈએ તે કદાચ એમનામાં નથી. દુર્ગારામ મહેતાજી વિશેના શબ્દાંકનમાં તાકની નોંધ સાથે રાવ બહાદુર દાદોબા, પાંડુરંગ આત્મચરિત્ર તથા વિનાયક મહેતાએ લખેલા નંદશંકર મહેતાના જીવનચરિત્રમાંથી આલેખનો મૂક્યા છે જેમાં દુર્ગારામ મહેતાજીના ચરિત્રની રેખાઓ પણ પ્રાપ્ત થાય છે. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર વિજ્ઞાનવીર એ પ્રોફેસર ગજ્જરના શતાબ્દી સમારોહ માટે લખાયેલું શબ્દાંકન છે જેમાં પ્રોફેસર ગજ્જરે સ્થાપેલા કલાભવન, એલેમ્બિક કેમિકલ વર્ક્સ અને તેમના ગુજરાતી સહૃદયો મણિલાલ નભુભાઈ, બાલાશંકર કંથારિયા, ગોવર્ધનરામ ત્રિપાઠી, કેશવ હર્ષદ ધ્રુવ, બળવંતરાય ઠાકોર, માતૃભાષામાં શિક્ષણના હિમાયતી ત્રિભુવનલાલ ગજ્જરનું જીવનનું લક્ષ્ય બીજાઓને સુખી કરવામાં ગૌરવ લેવાનું રહ્યું છે. તો સેવામૂર્તિ ઠક્કર બાપાના 81 વર્ષમાં પ્રવેશ વખતે લખાયેલ શબ્દાંકનનો આરંભ જ ઠક્કર બાપાની સેવામૂર્તિને પ્રકટ કરી દે છે. છેલ્લા 4 દાયકાથી આપણા દેશની દબાયેલી, કચડાયેલી જનતાને સેવામૃત પહોંચાડનાર તરીકે ઉમાશંકર જોશીએ તેમનો પરિચય કરાવ્યો છે. શ્રી મેઘાણીએ ઠક્કર બાપાને અંજલિ આપતા તેમનો એક પત્ર પ્રકટ કર્યો. તેમાં તેમની કરુણામૂર્તિ, સેવાપૂર્તિ પ્રત્યક્ષ થાય છે. ભારત સેવક સમાજ જેમાં જોડાતા પહેલાં લખાયેલો પત્ર છે. તેમાં તેમણે બધી જ જવાબદારીઓ અને લેણાથી મુક્ત થઈ પોતાના અંતરાત્માના અવાજને સાંભળ્યો. ત્યાગ પણ કેવો, જીવનના સર્વ વિયોગો દુઃખકર છે પણ હું તમને સૌને ઉમદા સેવા કાર્ય માટે તજી જાઉં છું અને સમજું છું કે તમારા સૌની મને શુભાશીષો છે. ઉમાશંકર જોશી યોગ્ય રીતે જ કહે છે, જેનું કોઈ નથી તેને પોતિકા કરવાનો હૃદય ધર્મ ઠક્કર બાપાએ પોતાના
4 દશકાના સેવા કાર્ય દ્વારા રેલાવ્યો છે. નાનાભાઈ ભટ્ટના 80મા વર્ષના સન્માનમાં સમારંભમાં એમના કાર્યનું વિશેષ રૂપે સ્મરણ કરતા ઉમાશંકર જોશી નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટના વ્યક્તિત્વનો કર્તૃત્વનો પરિચય કરાવે છે. નાનાભાઈની શિક્ષણ સાધનાનો ટૂંકો પરિચય આ શબ્દાંકનમાંથી મળે છે. ભાઈ મણીલાલ પારેખ ભાગવત જીવનના પુરુષાર્થી એ શીર્ષક દ્વારા મણીલાલ પારેખ વિશેના શબ્દાંકનમાં આરંભમાં જ તેમનો પરિચય આપણને મળી જાય છે. વાતચીતમાં સહેજે ઊંડાણ અને વ્યાપકતાનો અનુભવ કરાવે એવી વ્યક્તિઓ વિરલ હોય છે. સદ્દત મણીલાલ પારેખ એવી એક વિરલ સંસ્કાર સમૃદ્ધ વ્યક્તિ હતા. વિશાળું એવું ચિત્તનું સંદર્ભ માળખું, પાયાની વસ્તુ પર જ નજર ઠેરવવાની ટેવ, વિશ્વનો સમગ્ર ધર્મ વારસો અપનાવવાની ઝંખના અને બધા પાછળ રૂજુ જાગ્રત પુરુષાર્થભરી ભાગવતી વૃત્તિ, આ બધા લક્ષણો સદ્ધત મણીલાલ પારેખના જીવનને એક અનોખું વ્યક્તિત્વ અર્પતા હતા. જેપી ત્રિવેદી મૂર્તિમંત અતિથિ સેવા એ શબ્દાંકનમાં ટૂંકાક્ષરીમાં જ જેપી ત્રિવેદી સાહેબનો પરિચય મળી જાય છે. ગુજરાતનું મોઢું જે થોડા માણસોને લીધે ઉજળું છે તેમાંના પ્રોફેસર ત્રિવેદી સાહેબ એક હતા. પૂનામાં રહેતા ત્રિવેદી સાહેબ એમની અતિથિ સેવા માટે જાણીતા હતા. આ અવસાન નોંધમાં ત્રિવેદી સાહેબની એક વિશેષ લાક્ષણિકતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સામા માણસમાં માણસની માણસાઈમાં શ્રદ્ધા જગાડવાની અને તેને સક્રિય બનાવવાની ગાંધીજીમાં જે અમોઘ શક્તિ છે તે ત્રિવેદી સાહેબ જેવાઓના જીવનમાં પ્રત્યક્ષ પ્રતીત થાય છે. જ્યારે વિદ્યાગૌરી નીલકંઠને આકાશવાણી પરથી અપાયેલી અંજલિમાં ઉમાશંકર જોશી કહે છે, વિદ્યાબહેન એક સન્નારી તરીકે કોઈ પણ પુરુષ કરી શકે તેટલી ચીવટ અને સજ્જતાથી પોતાની બધી પ્રવૃત્તિઓ ચલાવતા અને એમણે બધા પાસેથી જે સન્માન અને પ્રેમ મેળવ્યા છે તે ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં નારીની પ્રતિષ્ઠા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપનારી વસ્તુ છે. શારદા બહેન, અનસુયા બહેન, સારાભાઈ, કલ્યાણરાય જોશી, દાદા સાહેબ માળવણકર, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મસરૂવાળા વગેરેના અવસાન પછી અંજલિ રૂપે આ શબ્દાંકનો લખાયા છે. રામદાસ ગુલાટી, વૈકુંઠલાલ મહેતા, ગગનવિહારી મહેતા, બળવંતરાય મહેતા, શ્રી મોટા, મગનલાલ દેસાઈ, પરમાનંદ કાપડિયા, વૈકુંઠભાઈ દેસાઈ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશેના સંક્ષિપ્ત શબ્દાંકનોમાં તેમનો પરિચય ઉમાશંકર જોશીએ કરાવ્યો છે. શ્રી અરવિંદના દેહોત્સર્ગ પછી તેમના માટે લખાયેલા શબ્દાંકનમાં છેલ્લા દશકામાં કેટલીક વિભૂતિઓને મહાજનોને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ટાગોર, ગાંધીજી, રમણ મહર્ષિ અને શ્રી અરવિંદ ગઈ સદીના રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ અને વિવેકાનંદ આદિ ઉમેરીએ એટલે હિન્દે પોતાની અવદશાની ઘડીમાં પણ હિમાદ્રીના શિખરોની માળા સમી વિભૂતિઓની કેવી પરંપરા પ્રગટાવી છે તેના દર્શન થાય છે. ક્લેશોથી ત્રાસેલું જગત અધઃપાતમાં અટવાયેલા હિન્દ તરફ પણ અવારનવાર આશાને મીટ માંડતું હોય તો તે આવી વિભૂતિઓને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલ માટે લખાયેલ શબ્દાંકનો 1. ઓથ ગઈ, 2. એકતા મૂર્તિમાં તેમના શ્રેષ્ઠ શાસનકર્તાના ચરિત્રની આછી રેખા આલેખી છે. તો રાષ્ટ્રપુરુષ રાજાજી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાધાકૃષ્ણન, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર ઝાકીર હુસેન આદિની અવસાન નોંધમાં તેમના વ્યક્તિત્વની અને કર્તૃત્વની સુપેરે જાણકારી આપવામાં આવી છે. મેં આયા હું શબ્દાંકનમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે જાણીતાના તો ના હૃદય પર આઘાત કરે એવા દેશ વતન આઝાદી માટેના કેવા સપના જોયા હતા તેનો ખ્યાલ આવે છે. ઉમાશંકર જોશી એમની ભારત યાત્રા દરમિયાનના તેમના વ્યાખ્યાનોનો આધાર લઈ આ શબ્દાંકન લખે છે. તેમણે 2-3 પંક્તિમાં જ તેમનું વ્યક્તિત્વ આલેખ્યું છે. તે બાદશાહ ખાનની વયોવૃદ્ધ આકૃતિ, એમનો વેદનાભર્યો ચહેરો, એમની કરુણાથી તરતી આંખો અને ખાસ તો એમનો ઊંડો ગંભીર અવાજ, એ બધામાંથી પ્રેમનો, માનવી વચ્ચે ભાઈચારાનો સંદેશ નીતરે છે. માનવેન્દ્રનાથ રોય, વિચારક, ક્રાંતિવીરની અવસાન નોંધ, સોમેન્દ્રનાથ ટાગોર, અનેક રંગી પ્રતિભાનો પરિચય કરાવતી અવસાન નોંધ ધ્યાનપાત્ર છે.
વિનોબા ભાવે માટે લખાયેલું શબ્દાંકન ભારત દેશની આઝાદી અને ગાંધી મૂલ્યોની બાબતે પોતાની રીતે નિષ્કર્ષ ગાળતા વિનોબાની છબી પ્રાપ્ત થાય છે. ભૂદાન મહાયજ્ઞ અને જય જગતનો મંત્ર ક્રિયાશીલ કરતા વિનોબાની છબી નિરાળી છે. તો વિદ્વાન અને અધ્યાત્મ વચ્ચે સંધાન સાધવાનો પ્રયત્ન તેમની વાણીમાં મળે છે. ઉમાશંકર જોશી કહે છે, વાણીને એ વિજ્ઞાન અને અધ્યાત્મની જોડાજોડ મૂકે છે. લિંકનના વિચારોની પ્રભાવક અસર વિશ્વ પર પડી છે, તેમાં જ અબ્રાહમ લિંકનનું ચરિત્ર વ્યક્ત થઈ જાય છે. ઉમાશંકર જોશીએ આરંભમાં જ નોંધ્યું છે, માનવજાતિના ઇતિહાસમાં લિંકનનું મુખ્ય અર્પણ એ છે કે એમના જીવન કાર્યથી અને બલિદાનથી લોકશાહી સ્વતંત્રતાને નવો અર્થ સાંપડ્યો છે. દરેકને માત્ર મત આપવાનો અધિકાર મળે એટલું જ નહીં, દરેક ખરેખરા સામાજિક આર્થિક અર્થમાં સ્વતંત્રતા અનુભવે, નાગરિકો વચ્ચે કોઈ પ્રકારની અસમાનતા ન હોય, સમાજનો એક ભાગ બીજાનું શોષણ કરતો ન હોય. અબ્રાહમ લિંકન સ્વતંત્રતાને લોકશાહીને એક વિશેષ ગુણથી શોભાવે છે. ગુલામ પ્રથા નાબૂદ કરવાનું કામ સહજ સરળ નહોતું. ગેટિસબર્ગના લિંકનના પ્રવચનોમાં તેમના વ્યક્તિત્વનો રણકો સંભળાય છે. લિંકન માને છે, જેમ મને ગુલામ થવું ન ગમે તેમ માલિક થવું પણ ન ગમે. સિડની વેબ અને પ્રભાવશાળી સ્થાલિનની અવસાન નોંધ સાથે તેમના પ્રભાવનું વર્ણન કર્યું છે. કાયદે આઝમ ઝીણા, માઓ ત્સે-તુંગ, ચાઓ એન-આઈ, એડલાઈ સ્ટીવન્સ, જ્હોન કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગના સમદાંકનોમાં વિશ્વમાં ચાલતા રાજકીય કાવાદાવાઓ અને સકારાત્મક કાર્યો આદિનું સંભાષણ પણ ચાલે છે. ઉમાશંકર જોશી હૃદયમાં પડેલી છબીઓ ખંડ બીજામાં જે શબ્દાંકનો કરે છે તે વિવિધ વ્યક્તિઓ અને વિભૂતિઓની મોટે ભાગે અવસાન પછીની કે જન્મજયંતિ કે શતાબ્દી પ્રસંગે અપાયેલી અંજલિ રૂપે કરેલા અને સાથે તેમના પોતાના વિચારો જે તે સમયની સારી માઠી પરિસ્થિતિ આદિના આલેખન સાથે તે વ્યક્તિ વિશેષના પદાર્પણને તેમણે સંક્ષિપ્તમાં મૂકી આપ્યા છે. ઉમાશંકર જોશી પોતે જ વિશ્વવ્યાપ્ત વિભૂતિ છે. તેવો ખ્યાલ પણ આ શબ્દાંકનોમાં વ્યક્ત થયેલો આપણને તેમના વિચારોમાં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશી રચિત હૃદયમાં પડેલી છબીઓ ખંડ 2 જેના વિશે આપણે અત્યારે વાત કરી. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપ